સુરેન્દ્રનગર જિલ્લાના મૂડીના નાડદરી ગામ વચ્ચે યુવકે અમાનુષી અત્યાચારનો વિડીયો વાયરલ થયો. વાયરલ વિડીયોમાં પ્રેમ પ્રકરણ મામલે યુવકનું મુંડન કરાવીને પટ્ટાથી યુવકને ઢોરમાર મારતા અંદાજે 10 થી વધુ શખ્સો નજરે ચડે છે. યુવતીના પરિવારજનો દ્વારા પ્રેમ પ્રકરણ બાબતે યુવક સાથે અમાનુષી અત્યાચાર કરીને મુંડન કરાવીને માર માર્યો હોવાનું અનુમાન હાલ તો સામે આવી રહ્યું છે. ભોગ બનનાર યુવકના નિવેદનના આધારે મૂડી પોલીસ મથકે 9 શખ્સો વિરુદ્ધ અપહરણ અને માર માર્યાની ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે મૂડી પોલીસ મથકના પીએસઆઈ ડીડી ચુડાસમાએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૂડીના નાડદરી ગામે રહેતા પરિવારની યુવતીને બાજુના ગામમાં રહેતા યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો, જેથી યુવક યુવતીને મળવા નાડદરી ગામે આવતા યુવતીના કુટુંબીજનો દ્વારા યુવકને ઝડપી પાડીને જેમ ફાવે તેમ ગાળો આપી પટ્ટા વડે માર મારીને મુંડન કરી દીધું હતું. જે વિડીયો સોશિયલ મીડિયામાં ફરતો થતાં જ પોલીસે તપાસ આરંભી છે. ત્યારે બીજી તરફ જો યુવક દોષિત છે તો આવી તાલિબાની સજા આપવાની તેમણે કોને છૂટ આપી જેવા અનેક સવાલો હાલ તો ચર્ચાઈ રહ્યા છે. તે યુવકનો સિમ કાર્ડ લેવા આવ્યો હોવાથી વિડીયોમાં વાત કરે છે અને ફરતા થયેલા વિડીયોમાં યુવકના પિતાના નામનું સિમ કાર્ડ યુવતીએ સુનિલ નામના વ્યક્તિને આપ્યું હોવાનું જણાવી રહ્યો છે. ત્યારે એક આધેડ ઉંમરના શખ્સ બેલ્ટ વડે હાથ જોડતા યુવકને બેરહેમીપૂર્વક મારતા હોવાનું દેખાઈ રહ્યું છે. જે કેટલું યોગ્ય છે તે સહિતની બાબતે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. ત્યારે મૂડી પીએસઆઈ ડીડી ચુડાસમાએ જણાવ્યું હતું કે યુવકના નિવેદનના આધારે યુવતીના સગાભાઈ સૌધનભાઈ વી ગેલડિયા, જેરામભાઈ વી ગેલડિયા, ભોપાભાઈ વી ગેલડિયા, હમીરભાઈ વી ગેલડિયા, રામજીભાઈ વી ગેલડિયા, દિનેશભાઈ વી ગેલડિયા, ભગાભાઈ વી ગેલડિયા, ભરતભાઈ વી ગેલડિયા, ખોડાભાઈ બી ગેલડિયા સામે અપહરણ અને માર માર્યાની ફરિયાદ નોંધવામાં આવી છે. અમારા તમામ અપડેટ્સ મેળવવા માટે જોતા રહો આપણું ગુજરાત ન્યૂઝ. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.